નમસ્કાર। આજે વાત કરવી છે ઓપરેશન સિંદૂર વિશે, જે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનની અંદર જે મિસાઇલ છોડવામાં આવી હતી, એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। આ જ વાતને આજે વિસ્તારપૂર્વક સમજવી છે, કયા સમયે કરવામાં આવ્યું હતું, કયા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું। હું હંસિની અને મારી સાથે અમારા એડિટર ગોપી ઘાંગર જોડાયા છે। સૌથી પહેલો સવાલ કે જે ઓપરેશન સિંદૂર છે એને ગઈકાલે રાત્રે કરવામાં આવ્યું હતું, સૌથી પહેલા તો સમયને સમજવો છે કે કયા સમયે કરવામાં આવ્યું હતું ને કેટલા વિસ્તારમાં થયું છે। હંસિની આપને જણાવી દઈએ અને આપણી સાથે જે વ્યુઅર્સ અત્યારે જોડાયા છે, જે લોકોએ સવારે ઉઠીને ટીવી ચાલુ કર્યું છે કે પોતાના મોબાઈલ ઉપર ન્યૂઝ જોઈ રહ્યા છે, એ બધાને જણાવી દઈએ કે ભારતે ગઈકાલે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી છે અને 9 જગ્યાએ એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, જેને નામ આપવામાં આવ્યું છે ઓપરેશન સિંદૂર। પહેલગામ આતંકવાદી હુમલાનો એ બદલો લેવામાં આવ્યો છે, જે બદલાની અંદર પહેલગામમાં આતંકવાદીઓએ મહિલાઓને પોતાનો ધર્મ પૂછ્યો હતો અને પછી તેમના પતિને ગોળી મારી દીધી હતી અને હવે એ બદલો લેવામાં આવ્યો છે। એ સિંદૂરનો બદલો ભારત દ્વારા લેવામાં આવ્યો છે પાકિસ્તાનની સાથે। એ 9 ઠેકાણા છે જ્યાં આગળ આતંકવાદીઓના પોતાના ઠેકાણા કે ત્યાંથી આતંકવાદી ગતિવિધિ ઓપરેટ થઈ રહી હતી અને એમાં સૌથી મોટો ભારતનો જે દુશ્મન છે હાફિઝ સઈદ, એ હાફિઝ સઈદના ઠિકાના ઉપર પણ એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને આ એર સ્ટ્રાઇક કર્યા બાદ હવે જે દ્રશ્ય સામે આવી રહ્યા છે, પાકિસ્તાનના જે દ્રશ્ય સામે આવી રહ્યા છે, ત્યાં આગળ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે બિલ્ડિંગ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગઈ છે અને સાથે સાથે એવા ઘણા બધા ઠેકાણા છે જ્યાં આગળ આ પ્રકારની એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। હું આપણા દર્શકોને જણાવી દઉં કે એ કઈ જગ્યાએ થયેલા છે અને સૌથી મહત્વની વસ્તુ કે લગભગ 90 જેટલા આતંકવાદીઓના મૃત્યુ થયા છે, તે પ્રકારના સમાચાર અત્યારે સૂત્ર દ્વારા આવી રહ્યા છે। ભારતીય વાયુસેના, થલ સેના અને જળ સેના આ ત્રણેય મળીને આ એક જોઈન્ટ ઓપરેશન કર્યું છે। સૌથી મોટા સમાચાર જેને કહી શકાય કે ભારતે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી છે અને માત્ર એવી જ જગ્યા ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે કે જ્યાં આગળ આતંકવાદીઓના ઠિકાના છે અને આ આતંકવાદીઓ જે છે, આતંકવાદીઓ અહીંયાથી ભારતની અંદર આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવતા હતા। આપણે જણાવી દઈએ જે જગ્યા છે એ તમને આપણા દર્શકોને બતાડીશું। આ જે જગ્યા છે એ જગ્યા સૌથી પહેલા તો અહીંયા આગળ મુઝફ્ફરાબાદ જે સૌથી પહેલું આતંકવાદીઓનો ઠિકાણો છે અને અહીંયાથી જ હાફિઝ સઈદ જે છે, હાફિઝ સઈદ ભારતની અંદર અને ખાસ કરીને પીઓકે ની અંદર આ પ્રકારની જે ગતિવિધિ છે તે ગતિવિધિઓ કરતો હતો, એટલે કે પીઓકે નો જે વિસ્તાર છે, પીઓકે ના વિસ્તારની અંદર પણ એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને પહેલી વાર એવું છે કે પાકિસ્તાનની અંદર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। પાકિસ્તાનના જે જનરલ છે, આજે સવારે તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ તેમને એવું એ વખતે કન્ફર્મ કર્યું હતું, કદાચ એ નંબર્સ અત્યારે વધી ગયા હશે, કે 8 લોકોના મૃત્યુ થયા છે અને 36 લોકો ઘાયલ થયા છે। આ પ્રકારની વાત જે છે પાકિસ્તાનના જનરલ દ્વારા કરવામાં આવી હતી અને સાથે સાથે કોટલીની અંદર કરવામાં આવી છે, ગુલપુરમાં કરવામાં આવી છે, ભીંબરમાં કરવામાં આવી છે, સિલકુટમાં કરવામાં આવી છે, મુરીદેકમાં કરવામાં આવી છે અને બહાવેરપુરમાં કરવામાં આવી છે। સૌથી મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે જેટલા પણ લશ્કરના આની અંદર ઠેકાણા છે, લશ્કરના ઠેકાણા ઉપર પણ કરવામાં આવી છે, કારણ કે ત્યાં આગળ જશે મહમ્મદનું હેડક્વાર્ટર છે, જે બહાલપુર આમાં હેડક્વાર્ટર છે આતંકવાદી સંગઠન લશ્કરે તોયબાનું પણ હેડક્વાર્ટર જે છે એ મુર્દેકમાં છે, એટલે ત્યાં આગળ પણ એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। સાથે સાથે એ પણ જણાવી દઈએ કે પાકિસ્તાન અને જે આખી કાર્યવાહી કરવામાં આવી છે 1971 બાદ આ એક સૌથી મોટી આતંકવાદી જે પ્રવૃત્તિ ચાલી રહી છે તેની ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। આજે સવારે જ્યારે ભારત દ્વારા પ્રેસ રિલીઝ કરવામાં આવી હતી ત્યારે એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે આ જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે તે માત્ર આતંકવાદી ઠેકાણા ઉપર જ કરવામાં આવી છે, કોઈ પણ સિવિલિયનને આને નુકસાન પહોંચે એ પ્રકારનું નથી કરવામાં આવ્યું। ના, પાકિસ્તાનની આર્મી જે છે એ પાકિસ્તાની આર્મીને અહીંયા આગળ ટાર્ગેટ કરવામાં આવી છે। આ પ્રકારની સ્પષ્ટ વાત કરવામાં આવી છે। હવે જો પાકિસ્તાન આનો જવાબ આપશે તો ભારતીય સેના તૈયાર બેઠી છે પાકિસ્તાન સાથે બદલો લેવા માટે અને ત્યારબાદ, કારણ કે અત્યારે જો હંસિની જે સમાચાર આવી રહ્યા છે તેના પ્રમાણે જોધપુરનું એર સ્ટ્રીપ છે ત્યાં આગળ અત્યારે એર સ્પેસને બંધ કરી દેવામાં આવ્યો છે, ભુજનો એર સ્પેસ છે એને પણ બંધ કરી દેવામાં આવ્યો છે, જેટલો પણ બોર્ડરિંગ એરિયાના એર સ્પેસ છે આ બધાને બંધ કરી દેવામાં આવે છે। પાકિસ્તાનનો એર સ્પેસ સવારથી જ બંધ થઈ ગયો હતો, ત્યાં આગળ
પરિસ્થિતિ જે જોવા મળી હતી એ કારણ કે પાકિસ્તાન સમજી જ નહોતું શકતું કે ઘરમાં ઘૂસીને ભારત આ પ્રકારે હુમલો કરશે અને ઘરમાં ઘૂસીને ભારતે હુમલો કર્યો છે અને પાકિસ્તાનને મુંહ તોડ જવાબ આપ્યો છે. આ બદલો છે ઓપરેશન સિંદૂર પહેલગામ નહીં. એ મહિલાઓ તમને યાદ હશે, મહિલાઓ કારણ કે એક મહિલાએ તો એવું પણ કહ્યું હતું કે મને પણ મારી નાખો, મારા પતિને મારી નાખે છે, ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે જાકે નરેન્દ્ર મોદી કો બતાના. આ એ બદલો છે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે એ આખી ઘટનાની ડિટેલ લઈ રહ્યા હતા, એક ડિટેલ લઈ રહ્યા હતા. NSA અજીત ડોભાલ જે છે એ એક વસ્તુ એમને નેરેટ કરી રહ્યા હતા કે આવી રીતે અહીંયાથી પ્લેન ઉડ્યા છે, આ છે શ્રીનગર, જમ્મુ કાશ્મીર, આ બધામાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ખાસ કરીને જે બોર્ડરિંગ વિસ્તાર છે, પૂંચનો વિસ્તાર છે જમ્મુ કાશ્મીરની અંદર ને એ બધા જે વિસ્તાર છે એ વિસ્તાર એ પઠાનકોટ હોય તો પઠાનકોટના વિસ્તારની અંદર પણ આજે સવારથી સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી છે. એટલે કે આ જે બોર્ડરિંગ વિસ્તારો છે એ બધામાં અત્યારે રજા આપી દેવામાં આવી છે. એની અસર આપણને જેસલમેર ભુજ સુધી જોવા મળશે કારણ કે એ આખો બોર્ડર વાળો વિસ્તાર આવે છે કાશ્મીરથી લઈને ભુજનો જે વિસ્તાર છે ત્યાં સુધી. એટલે દરેક જગ્યાએ એલર્ટ પર આર્મી આવી ગઈ છે અને ક્યાંક ને ક્યાંક આજે સિવિલ ડિફેન્સની એક્સરસાઇઝ રાખવામાં આવી છે, મોક ડ્રીલ રાખવામાં આવી છે. આ મોક ડ્રીલ પણ ક્યાંક એટલા માટે જ રાખવામાં આવી છે કે જો પાકિસ્તાને આના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી તો ભારત તેનો મુંહતોડ જવાબ આપશે. એ ઓછામાં ઓછા લોકોને નુકસાન પહોંચે એ રીતની જે એક આખી પ્રોસેસ છે સિવિલ ડિફેન્સની તે કરવામાં આવશે. અને આપને એ પણ જણાવી દઈએ કે જ્યારે સાયરન વાગે, હંસીની સાયરન વાગવી ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે યુક્રેન વાળું જે યુદ્ધ, રશિયા યુક્રેન યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે વારે વારે સાયરન વાગતી હતી અને આપણે એ વખતે ટીવીમાં જોતા હતા કે સાયરન કેમ વાગે છે, વારે વારે સાયરન વાગે તો એમ માનવું કે હવે હુમલો થઈ શકે છે અને જ્યારે એક લાંબી સાયરન વાગે ત્યારે એવું માનવામાં આવે છે કે હુમલો થશે અને તે વખતે બંકરમાં ઘૂસી જવું કે જે લોકો, કારણ કે બંકરની સિસ્ટમ દરેક જગ્યાએ નથી હોતી તો એવું માનવામાં આવી રહ્યું છે કે જે બેઝમેન્ટ હોય છે એ બેઝમેન્ટને બંકર તરીકે યુઝ કરી શકાય છે. તો એ પ્રકારનું માનવામાં આવે છે. પરંતુ ભારતે આજે ઓપરેશન સિંદૂર કરી અને પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો કર્યો હતો તેનો બદલો લઈ લીધો છે. લગભગ 70 થી 80 જેટલા આતંકવાદી છે તેમની મોત થઈ છે અને ભારતે અહીંયા સ્પષ્ટ કરી દીધું છે કે આતંકવાદને કોઈ પણ રીતે ભારત સાંખી નહીં લે. ગોપી મેડમ, બીજું પણ એક વસ્તુ તમારી પાસેથી સમજવું છે કે ખાસ કરીને આ જ્યારે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી એ ફક્ત સમય 23 થી 24 મિનિટનો જ હતો. એની અંદર આ સમગ્ર હુમલો કરવામાં આવ્યો હતો ને એમાં જ લગભગ 80 થી 90 જેટલા લોકો છે તે લોકો મરી ગયા હતા. પરંતુ ક્યાંક અત્યારે હાલ જેટલા પણ ભારતીયો છે એ લોકોમાં પણ ખુશીનો માહોલ છે કે આપણે જે કહેતા હતા, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાત કરી હતી કે આતંકવાદીને ચલાવી લેવામાં નહીં આવે, હવે આનો બદલો લેવામાં આવશે અને એ બદલો લેવામાં આવ્યો છે ને દરેક પાકિસ્તાનીમાં આજે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે એવું પણ ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે ઘરમાં ઘૂસીને માર્યા અને હવે ભારતે મુંહતોડ જવાબ આપી દીધો છે. એટલે ક્યાંક અત્યારે હાલ ગુજરાતી હોય કે દરેક ભારતીય હોય એ લોકો ગર્વ અનુભવી રહ્યા છે. બિલકુલ હંસીની, ભારતીય ગર્વ અનુભવી રહ્યા છે. એ તમે છોડો, રાજનીતિ પણ નથી થઈ રહી. રાજનીતિમાં પણ રાહુલ ગાંધી દ્વારા એક ટ્વીટ કરવામાં આવી અને રાહુલ ગાંધી દ્વારા જે ટ્વીટ કરવામાં આવી છે તે પણ આપણા દર્શકોને કહી દઈએ કે પ્રાઉડ ઓફ અવર આર્મ ફોર્સ, જય હિન્દ. આ પ્રકારનું રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. એટલે ક્યાંય પણ કોઈ પણ પ્રકારની રાજનીતિ નથી થઈ રહી. એક કોંગ્રેસ હોય તો કોંગ્રેસ પણ સતત એવું કહી રહ્યું છે કે આતંકવાદીઓ સામે કાર્યવાહી થવી જોઈએ અને આતંકવાદીઓ સામે બદલો લેવો જોઈએ. આપણા જે દર્શકો છે તેમને પણ જણાવી દઉં કે ઉરીનો જ્યારે હુમલો થયો હતો ત્યારે 11 દિવસ બાદ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. ભારત દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. ત્યારબાદ પુલવામાનો હુમલો થયો તો 12 દિવસ બાદ એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને આ પહેલગામનો હુમલો થયો તો 15 જ દિવસની અંદર મિસાઇલ સ્ટ્રાઇક કરવામાં આવી છે. બધા જ આતંકવાદી ઠિકાના જેટલા બી છે, હાફિઝ સઈદના હોય, લશ્કરના હોય, જૈશે મોહમ્મદના હોય, આ બધા જ આતંકવાદી જે ઠેકાણા છે એ બધા ઉપર હવે મિસાઇલ સ્ટ્રાઇક કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક આખી દુનિયાને એ સાફ સંદેશ આપવામાં આવ્યો છે કે ભારત આતંકવાદને કોઈ પણ રીતે સહન નહીં કરે. જી, એટલે જે પ્રમાણે અત્યારે હાલ આ પાકિસ્તાનની એર સ્ટ્રાઇક કરવામાં આવી છે ભારત સેના દ્વારા અને હજી પણ વધારે અપડેટ તમને આપતા રહીશું. ત્યારે આવા જ વિડીયો માટે નિર્ભય ન્યૂઝ જે અમારી ચેનલ છે એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.